વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટીએ જાણે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ચારોખાને ચિત્ત કરી હોય એ પ્રકારની વર્તણૂક આમ આદમી પાર્ટીના નેતાઓની સામે આવી રહી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ સતત આક્રમક જોવા મળી રહ્યા છે। એ ભારતીય જનતા પાર્ટી પર, સરકાર પર અને બાકીના પક્ષો પર પ્રહાર કરી રહ્યા છે। એ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ બહુ જ ચર્ચામાં આવી રહ્યા છે। સૌથી પહેલા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જેમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી, મોરે મોરા આવવાની તૈયારી દર્શાવી। એ મોરબીથી શક્તિ પ્રદર્શન સાથે ગાંધીનગર પહોંચ્યા અને ત્યાર પછી આખો મામલો સમેટાઈ ગયો। ગોપાલ ઇટાલિયા આવ્યા નહીં એટલે આખો મામલો પૂરો થઈ ગયો। ફરી પાછા એ મળ્યા ગોપાલ ઇટાલિયાને ગાંધીનગરમાં અને જે તસવીર સામે આવી એ તસવીરે પણ બહુ ચર્ચા જગાવી। હવે ભારતીય જનતા પાર્ટીના વધુ એક નેતા છે એ ચર્ચામાં આવ્યા છે। જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશભાઈ ધુલેશિયા છે। એ તો જાણે ગોપાલ ઇટાલિયા પર આફરીન થઈ ગયા હોય એ પ્રમાણે એમના ફેસબુકમાં એ લાંબી લચક પોસ્ટ મૂકી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાની જે કામગીરી છે એના એ વખાણ કરી રહ્યા છે। એમણે પોતાના સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં એમણે શું લખ્યું છે, તો એ પોસ્ટમાં નિલેશભાઈ ધુલેશિયા લખી રહ્યા છે કે વાહ ગોપાલભાઈ, જાહેર જીવનમાં આપે ઉઠાવેલ આ વિષય ને બિન રાજકીય રીતે મૂલવીએ તો પછી મુદ્દાઓમાં એમણે લખ્યું છે ટીપીનો અંગ્રેજોથી ખરાબ કાળો કાયદો, ખેડૂતોની ખેતીની જમીન 40% કાપી લેવી, જૂની બિન ખેતીમાંથી 20% જમીન કાપી લેવી, ખેડૂતો કે પ્લોટ માલિકને કોઈ વળતર નહીં, સામુ કાયદા વિરુદ્ધ બેટરમેન્ટ, એમ્યુનિટી ચાર્જ ટીપી ફાઇનલ થયા પહેલા વસૂલવા, ફાઇનલ પ્લોટ મેળવવા ઓફિસર્સને કરપ્શન આપો તો થાય, પ્લોટ વેલિડેશનમાં 40% કપાતમાં માત્ર એક રોડ બાદ આપવો, બાકી જેએમસી જેયુડીએને સેલ્સ માટે ખેડૂત અથવા તો માલિકને પ્લોટ આપવો, બીજો અધિકારી આવે એટલે રીઓપન કરે, પૈસાનો કોથળો ભરે, સરકાર ચૂપ રહે, ડેવલપર્સ અથવા ગ્રાહકો ભયમાં રહે, માર્કેટમાં મંદી આવે, સરકારને કોઈ ફેર ન પડે, ખરેખર જીવ બળે, ભગવાન બચાવે, કોઈકે તો બોલવું જ પડશે, પ્રજાનું કંઈક તો સરકાર વિચારે એવી આશા રાખું છું। આ લાંબી લચક પોસ્ટ એમણે કરી છે। એ પોસ્ટ પછી પણ એમની જ્યારે પ્રતિક્રિયા આવી ત્યારે પણ એમણે એવું કહ્યું કે કોઈ પણ પાર્ટીમાં હોય એ જનતાના મુદ્દાઓ વિશે વાત થવી જોઈએ અને જો કોઈ ખેડૂતો વિશે બોલશે તો પછી એ કોંગ્રેસમાં હોય, આમ આદમી પાર્ટીમાં હોય કે ભારતીય જનતા પાર્ટીમાં હોય, હું એની સાથે છું, હું એનું સમર્થન કરું છું અને હું એની સાથે બોલીશ અને એના વખાણ કરું છું। હું ભારતીય જનતા પાર્ટીમાં રહેવાનો છું, પણ અત્યારે જે અધિકારી કલ્ચર આવી ગયું છે એના કારણે પક્ષના હિતમાં એ કલ્ચરને દૂર કરવાની બહુ જ જરૂરિયાત છે। અધિકારી રાજથી તો આમ પણ ભારતીય જનતા પાર્ટી હોય કે સરકાર હોય કે બીજા કોઈ પક્ષના નેતા હોય ઘણા બધા પરેશાન થયા છે। અધિકારીઓ છે એની ઓફિસમાં તમે જાઓ તો તમને કલાકો સુધી બેસાડે છે અને તમારા કામ પૂરા નથી કરતા, એ પ્રકારના દ્રશ્યો પણ ઘણી બધી વખત આવે છે, પ્રકારના સમાચારો પણ ઘણી બધી વાર આવે છે। નિલેશભાઈ ધુલેશિયાએ જે પોસ્ટ મૂકી છે એના કારણે ચર્ચા એવી છે કે જૂનાગઢ ભાજપના નેતા, ભારતીય જનતા પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર આફરીન થઈ ગયા છે। નિલેશભાઈ ધુલેશિયા છે એ ગોપાલ ઇટાલિયા પર મોહી ગયા છે, આ પ્રકારની વાતો અત્યારે ચાલી રહી છે। નિલેશભાઈ ધુલેશિયાએ જે પોસ્ટ મૂકી છે એના વિશે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો। આમ આદમી પાર્ટી જે પ્રતિક્રિયા આપશે આના પર એ તમારા સુધી પહોંચાડતા રહીશું, અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।